બાળક કે આ ઇન્જેક્શન આપી દેશે આવું તેવું. તો હું જ્યારથી એન્ટર થાઉં ત્યારથી જ હું રાઇમ્સ બોલતો જાઉં કે મીઠું મીઠું એ એક્સ વાય જે મીઠું મીઠું બહુ ફેમસ થઈ ગયું. પણ હું કંઈ પણ બોલું, પોએમ બોલું, ડાન્સ કરતો જાઉં, એમને ગલી ગલી કરું, એમની સાથે સૂઈ જાઉં, એમની સાથે રમું. ઇવન એ એડમિટ હોય રૂમમાં પણ તો એ મારી સાથે કાફી ક્લોઝ થઈ જાય અને મારા પર વિશ્વાસ આવે. એકવાર માણસને તમારા પર વિશ્વાસ આવે, તમારાથી પ્રેમ થાય, એને ખબર છે કે નહીં આ ડૉક્ટર મને નહીં હર્ટ કરે. ને બાળકને એક કોમન સાયકોલોજીકલ હોય હંમેશા, એને જે માણસથી એવું લાગે કે મને હર્ટ થશે એનાથી દૂર ભાગે. બાકી એને એવું થઈ જાય તો બાળક જતું સહનશીલ પણ કોઈ નથી, એ પણ હું તમને કહી દઉં. એને ખાલી તમારા પ્રત્યે વિશ્વાસ અને પ્રેમ હોવો જોઈએ, એ પ્રેમ આપણે આપવો પડે. પહેલે તો જ્યારે તમે ડિરેક્ટલી ઇન્જેક્શન કોઈ પણ બાળકને આજે ગન પોઈન્ટ ઉપર આપી દઈએ તો બટ ઓબ્વિયસ છે કે ડરી જાય ને બીજી વાર પછી મારી ઓફિસમાં આવતા પણ બીવે. હું પહેલાં એમના મગજમાંથી કાઢી નાખું કે હું ડૉક્ટર નથી, હું જસ્ટ તમારા જેવો છું ને હું બસ હું ખાલી તમારી જોડે રમવા છું ને તમને મીઠી મીઠી ચોકલેટ પણ આપીશ. તો એ મગન જ હોય એમના માઇન્ડ સેટમાં જે મારાથી રમતમાં, કે એમને એ ખબર ના હોય કે ક્યારે મને ઇન્જેક્શન આપી દીધું તો એમને એ પેનનું રિયલાઇઝ